કે તમારા મોટા બંગલા હોય કે મોટી વાડી હોય કે મોટા ફાર્મ હાઉસ હોય કે તમારા બહુ મોટી ગાડીઓ મોંઘી મોંઘી ગામમાં હોય, એ ગામની શોભા નથી। એ ગામની શોભા એમાં છે કે જેમાં આવા તપસ્વી સંત કોઈ રહેતા હોય અને સંતને માનનારો સમાજ હોય। પાછો નાગનેશ ગામને એટલા માટે ધન્યવાદ આપું છું કે બાપુએ ગૌપુષ્ટિ યજ્ઞથી થઈને આજ સુધી પ્રતિષ્ઠા જેટલા કાર્યક્રમો કર્યા એમાં આખું ગામ નહીં, આપણો આખો તાલુકો અને જિલ્લો તન મન ધનથી બાપુ જ્યારે એક હુકમ કરે ત્યારે બધા જોડાઈ જાય છે। એ જ આપણા દેશની, આપણી આખા ઝાલાવાડની ઓળખ છે કે તમે સાધુ સંતોને પ્રેમ કરનારો સમાજ છે। સાધુ શું કરે? હરિરસ પીવે બીજાને પાય। સાધના કરતા કરતા, ભજન કરતા કરતા, સ્મરણ કરતા કરતા, કષ્ટ સહન કરીને રામ નામનું અમૃત જેને પીધું છે એ અમૃતનો સ્વાદ માણીને પછી નક્કી કરે છે કે અમારે એકલાને નહીં, અમારા ભક્તો ભાઈઓ બહેનો બધાને અમૃત પાવું છે। અને અમૃત પાવા માટે રાત દિવસ જાગી પતિત પાવનદાસજી બાપુએ આ નાગનેશ ગામને ધામ બનાવ્યું છે। હમણાં મારા પરમ પ્રિય ઉદ્ઘોષક આજ પહેલી વાર ઉદ્ઘોષણ કરતા મેં જોયા, પણ બહુ આનંદ થયો, બોલે છે બહુ સરસ। એને પણ કીધું કે આ ગામ ધામ બન્યું છે। આ દેશ યાદ રાખજો બરાબર, કોઈ નેતાના નામથી નથી ઓળખાતો, વિવેકાનંદજીના નામથી ઓળખાય છે। આ દેશ 12 જ્યોતિર્લિંગથી ઓળખાય છે। આ દેશ 51 શક્તિપીઠથી ઓળખાય। આ દેશ રામ મંદિર અયોધ્યાથી ઓળખાય। આ દેશ કાશી વિશ્વનાથથી ઓળખાય। એટલે આ દેશની ઓળખ ધર્મ છે। ખેતી પ્રધાન સાથે ધર્મ પ્રધાન આપણો દેશ। કરુણા, સૌહાર્દ એની ભાવના જો ક્યાંય પણ હોય તો ભારત પાસે છે। આખી દુનિયા જ્યારે મૂંઝાય છે, મુશ્કેલીમાં પડે છે, ત્યારે અત્યારે તો જે આપણા દેશનો દબદબો છે, ભગવાન